સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા માટે વઢવાણના આનંદ ભુવન ખાતે એક ભવ્ય ત્રિદિવસીય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું। આત્મા પ્રોજેક્ટ અને કૃષિ કલ્યાણ એસોસિએટ દ્વારા આયોજિત આ મેળામાં ખેતીને લગતા 70થી વધુ સ્ટોલ દ્વારા ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી અને પદ્ધતિઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું અને પ્રાકૃતિક ખેતીના શું ફાયદા છે તે અંગે નિષ્ણાંતો દ્વારા મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। આ મેળામાં આધુનિક ખેત ઓજારો, ટ્રેક્ટર, બિયારણ અને ખાતરના વેચાણ સાથે લાઈવ પ્રદર્શન પણ યોજાયું હતું। ઝાલાવાડના 15,000થી વધુ ખેડૂતોએ આ મેળાની મુલાકાત લઈ ખેતીની આધુનિક પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી હતી। જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના આયોજનને ખેડૂતોએ ખૂબ જ વધાવી લીધું છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે। ખેડૂત મેળાનું ખૂબ સરસ આયોજન થયું છે। એમાં સ્ટોલ મળ્યો છે આત્મા પ્રોજેક્ટ દ્વારા અને આ જે મેળાની ખાસ વિશેષતા છે કે ફર્સ્ટ વાર થયો હોય અને ખેડૂતને લગતા તમામ સાધન સામગ્રી ટપક જે રોટાવેટર છે લગભગ સાધનો ખેડૂતને અહીંયા મળી રહે છે અને પાછળ સારા એવા વક્તાઓ પણ આવે છે જે ખેડૂતને માર્ગદર્શન આપે છે ખૂબ સારું એવું। તો ખેડૂત માટે મુલાકાત લેવો જો બેસ્ટ મેળો છે આ। તો ગુજરાત સરકાર દ્વારા જે કૃષિ મેળાનું આયોજન વઢવાણ આનંદ ભુવન ખાતે કર્યું છે ત્યાં હું નિહાળવા આવ્યો હતો। 70થી વધુ સ્ટોલ છે અને ઘણું માર્ગદર્શન મળે છે। જે સુરેન્દ્રનગર જિલ્લામાં પરંપરાગત ખેતીમાં કપાસનું મોટું વાવેતર થાય છે તેની ઘણી માહિતી અહીંયા મળી। જેમાં રોગ હોય છે, ઘણા હોય છે, ફૂદીની, સફેદ, ગુલાબી ઈયર અને તેને હટાવવા માટે અને તેને ઘણું તેનું માર્ગદર્શન મળ્યું અને તેમાં કેવી રીતે સુધારો લેવી શકાય તેનું પણ ઘણું માર્ગદર્શન મળ્યું। જો આવા નવા સ્ટોલ દર વર્ષે જો આવા કૃષિ મેળા થતા રહે તો ખેડૂતોને ઘણો આનો લાભ મળશે। બાકી આવા કૃષિ મેળા તો મોટા સિટીમાં થતા હોય છે, પણ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આ કૃષિ મેળાનું આયોજન કર્યું તે બદલ ગુજરાત સરકારનો અને કૃષિ મેળા જેને કર્યો તેનો ખૂબ આભાર માનું। સુરેન્દ્રનગર જિલ્લાની ધરતી ઉપર ત્રિદિવસીય કૃષિ મેળાનું આયોજન થઈ રહ્યું છે। આ કાર્યક્રમની અંદર દરરોજ 500થી વધારે ખેડૂતો માટે સેમિનારનું આયોજન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા દ્વારા થઈ રહ્યું છે। આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ છે કે સુરેન્દ્રનગર જિલ્લો એટલે કપાસનું હબ છે। કપાસ દવાઓ સિવાય થાય નહીં। જંતુનાશક દવાઓના વિકલ્પ રૂપે 10 વર્ણી અર્ક જે ગ્રીન કમાન્ડો ગ્રુપ અમદાવાદ વોલેન્ટિયર ખેડૂતોનું ગ્રુપ છે એ બનાવે છે। એ સાથે અમે સુરેન્દ્રનગર જિલ્લાની 33થી વધારે સહકારી મંડળીઓને જોડીશું કે જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વિતરણ કરે। આગામી સમયમાં જંતુનાશક દવાઓનો ખેડૂતોને કપાસની ખેતી કરે છે એના માટે વિકલ્પ મળશે। સાથે સાથે જે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતીથી આ રવિ ઋતુની અંદર અન્ન ઉગાડ્યું છે એમને પ્રોપર માર્કેટ મળે એ માટે અમદાવાદની એનજીઓ સંસ્થાને પણ આમાં જોડી છે અને 80થી વધારે ખેડૂતની આવી ખેત પેદાશોનું આ કાર્યક્રમ અન્વયે અમદાવાદના માર્કેટની અંદર જે કસ્ટમરો છે એમને ડાયરેક્ટ વેચાણ થશે। એ આશય સાથે આ ભગીરથ કાર્યક્રમ થઈ રહ્યું છે।